નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આઈ ગોટ કર્મયોગી પોર્ટલ ઉપરથી દરેક શિક્ષક મિત્રોએ કોર્સ કરવાનો છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે. તેનું માર્ગદર્શન આપતી માહિતી જે છે તે આ વિડીયોમાં હું તમને આપીશ. રજિસ્ટ્રેશનથી લઈ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા સુધીના તમામ સ્ટેપ અહીં આપવામાં આવેલા છે, એટલે વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ તો મિત્રો, આઈ ગોટ કર્મયોગી શું છે અને શા માટે જરૂરી છે? તો ભારત સરકારનું એક પ્લેટફોર્મ છે કે જેમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની કાર્યક્ષમતા વધારવા માટેનું શિક્ષણ મંચ છે. ફરજિયાત ઉપયોગ જે છે એટલે કરવાનો છે. શિક્ષકો અને કર્મચારીઓએ કોર્સ પૂરો કરવાનો છે. માનવ સંપદા સાથે લિંક એટલે કે માનવ સંપદા સાથે આ પોર્ટલ જોડાયેલું છે, જેથી તમારો પ્રોગ્રેસ સીધો જ વિભાગમાં રેકોર્ડ થાય છે. શું કરવાનું છે મિત્રો? સ્ટેપ પહેલું છે, એપ ડાઉનલોડ કરવાની છે અને ઇન્સ્ટોલેશન કરવાનું છે. તમારા ફોનમાં સૌપ્રથમ તો પ્લે સ્ટોર ખોલો. એમાં તમારે આઈ ગોટ કર્મયોગી ટાઈપ કરવાનું છે. ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાનું છે. એપ ઓપન કરી જરૂરી પરમિશન એલાઉ કરો. એ બધું કરી લીધા બાદ નીચે તમે જોઈ શકો છો આઈ ગોટ કર્મયોગીની એપ્લિકેશન છે એ કેવી હશે. તો આ રીતનો સિમ્બોલ હશે ઓફિશિયલ, જેને તમારે ડાઉનલોડ કરવાની છે. બીજા નંબરનું સ્ટેપમાં તમારે લોગિન કરવું કે રજિસ્ટર, તો એની માહિતી આપેલી છે. ડેટા રજિસ્ટર છે એમના માટે જોઈએ. તો જેઓનો ડેટા માનવ સંપદા પોર્ટલ ઉપર નોંધાયેલ છે એમણે સીધું જ લોગિન વિથ ઓટીપી આપશો એટલે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી આવશે એટલે તમારું નામને એ બધી ડિટેલ આવી જશે. લગભગ તમામ શિક્ષકોની માહિતી જે છે તે અહીંયા આવી જાય છે. નવો ડેટા કે અન્ય સ્ટેટ માટે કે જેઓનો ડેટા નથી નોંધાયેલો તો એમણે રજિસ્ટર કરવાનું છે. આપણે મોસ્ટલી બધાને મોબાઈલ નંબર નાખીને ઓટીપી આવશે એટલે તમારો ડેટા આવશે અને તમારે જોઈ લેવાનો છે. નવા યુઝર માટે તો બેઝિક ડિટેલ્સ, નામ અને કર્મચારીની શ્રેણી કઈ છે, ત્યારબાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનું છે. સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બધું નાખવાનું છે, ફાઇનલાઇઝ કરી દેવાનું છે અને આ રીતે રજિસ્ટ્રેશન પૂરું કરવાનું છે. ડેશબોર્ડ કેવું છે અને પ્રોફાઇલ સેટઅપ કેવું છે? તો અહીંયા તમને એપ્લિકેશન લોગિન થઈ ગયા બાદ આ રીતના 3 વિભાગો દેખાશે. પહેલો જે વિભાગ છે એમાં તમારું નામ અને બેઝિક ડેટા હશે, જોઈ લેવાનો છે. બીજામાં તમારું પ્રોફાઇલ સ્ટેટસ છે, બધી માહિતી સાચી હોય તો કંઈ કરવાની જરૂર નથી. અને ત્રીજું છે એ તમે કરેલા કોર્સિસ તમને ત્યાં જોવા મળશે. જે પણ કોર્સ કર્યા હશે તે જોઈ શકશો. કોર્સ શોધવા માટે તમારે અહીંયા નીચે એપ્લિકેશનમાં આવું જે સર્ચનું ઓપ્શન હશે એ ઓપ્શનમાં જવાનું છે અને ગુજરાતીમાં ધારો કે યોગા લખશો, રાજભાષા લખશો તો એનો આખો કોર્સ ખુલી જશે. એને તમારે એનરોલ કરવાનો છે, નોંધણી કરવાની છે, જોડાવાનું છે. એટલે તમે જોડાઈ જશો અને ત્યાર પછી એમાં જે કંઈ પણ કન્ટેન્ટ આવે એટલે કે વિડીયો આવે તો વિડીયો પૂરેપૂરા જોવાના છે, પીડીએફ આવે તો એ વાંચવાની છે, ઇમેજ આવે તો એનો અભ્યાસ કરવાનો છે. અહીંયા વિડીયો સ્કીપ કરવાના નથી, કમ્પ્લીટ જોવાના છે. અને ત્યાર પછી કોર્સ પૂરો કરવા માટેના નિયમો છે કે સ્કીપ કરશો નહીં, વિડીયોને સ્કીપ કરવાનો નથી, દોડાવવાનો નથી. તમારું કમ્પ્લીટ ટીક માર્ક આવી જાય એટલે તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે તમે ત્યાં પ્રોગ્રેસ પણ તમારો જોઈ શકશો કે તમારા કોર્સનો પ્રોગ્રેસ કેટલો થયો છે. અને ત્યાર પછી છેલ્લો વિભાગ આવશે એસેસમેન્ટ અને મૂલ્યાંકનનો. એટલે કે તમારા વિડીયોઝ, પીડીએફ ને ઇમેજ એ બધું જોવાઈ જાય, અભ્યાસ થઈ જાય પછી તમારે ઓપન એસેસમેન્ટમાં જઈ અને સ્ટાર્ટ એસેસમેન્ટ કરવાનું છે. પરીક્ષા ટેસ્ટ આપવાની છે ઓનલાઈન. એમાં સરળ પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં તમારે જો પાસ નથી થતા એટલે કે ટકાવારી જે જોઈએ છે ના આવે તો ફરી તમે આપી શકો છો. એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યાર પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરી ફિનિશ કરવાનું છે. એટલે અહીંયા તમારો કોર્સ પૂર્ણ થઈ જશે. અને છેલ્લું સ્ટેપ છે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું. મિત્રો, તરત સર્ટિફિકેટ નહીં આવે. સર્ટિફિકેટ જનરેટ થતાં
24 કલાક અથવા તો 48 કલાકનો સમય લાગી શકે છે. તો બીજા દિવસે રાહ જોવી. ક્યાંથી ડાઉનલોડ કરશો? તો માય લર્નિંગનું ટેબ હશે એપ્લિકેશનમાં, માય લર્નિંગ લખેલું હશે, એમાં જવાનું. એમાં કમ્પ્લીટ વિભાગ ઉપર ક્લિક કરવાનું છે, કમ્પ્લીટ વિભાગ, અને તેમાં ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન આવશે. બધા જ પૂરા કરેલા કોર્સના સર્ટિફિકેટ ડાઉનલોડ કરી તમારા રેકોર્ડ માટે સાચવી રાખો છો. તો રજિસ્ટ્રેશન માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરો. દરેક વિડીયો જુઓ, સ્કીપ ના કરશો. પ્રશ્નોત્તરીમાં ફરીથી તમે આપી વારંવાર પ્રયત્ન કરી શકો છો. 24થી 48 કલાક પછી સર્ટિફિકેટ આવશે. અને આ રીતે તમામ શિક્ષકોએ જે છે એ આ તાલીમ લેવાની છે. તો આ PDF PPT જેમણે બનાવી છે બ્રાન્ચ કુમારશાળા 2 મહેમદાબાદ, એના અમે આભારી છીએ કે જેમણે શિક્ષકો માટે ખૂબ જ સારી આ માહિતી બનાવેલી છે. તો આ રીતે મિત્રો આપણે જે છે એ તાલીમ લેવાની છે. આવા જ અન્ય પ્રાથમિક શિક્ષણના વિડીયો જોવા માટે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોન દબાવી દો, આપના શિક્ષક મિત્રોને શેર કરી દો. મળતા રહીશું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.